નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. જાનવી, સો હોપફુલી બધા મજામાં છે ને અમે બી બહુ મોજમાં છીએ ને જમવાનો સમય થઈ ગયો છે ને થોડા ક્ષણોની અંદર હવે જમવાનું શરૂ થઈ ગયું છે. તો પહેલાં તો તમને અત્યારનો સમય છે મેનુ બતાવવાનો. તો ચલો તમને આજની જે સરસ મજાની શું છે લ્યા બોલતો કેમ નહીં? સરસ મજાની દાળ છે, દાળ બતાવો લાવો. વાહ, મસ્ત મજાની દાળ છે, સાથે જ સરસ મજાના જીરા રાઈસ છે, સાથે જ આ છે ભૂંગળા છે, પાકું ને ચાખી જો, ગરમા ગરમ મસ્ત મજાના ભૂંગળા છે અને મિક્સ વેજનું શાક છે, મસ્ત મજાની પૂરી છે. અમારો જયમીન પૂરી વેચી રહ્યો છે. અમારે ભૂરીઓ શું વેચે છે ભાઈ તું? જાગરનો હલવો. હે ભૂરિયા શું બોલ્યો યાર? જાગરનો હલવો ગયા. હા ભૂરિયા, સાથે સરસ મજાનું સલાડ છે. વાહ, રિચાર્ડ બોય, શું નામ તારું? જયમીન. યસ બારોટ સાહેબ ભરત ને બોલો. બારોટ સાહેબ હા, તમે સાહેબ કહેવાય મારા, તમે સાહેબ છો, તમે છો, તમે છીએ બાપા. અને અમે તમારા જેવા મતલબ અમારા અહોભાગ્ય કે તમારા જેવા છોકરાઓ અમારા સંકુલની અંદર રહે છે. ના પણ તમારા સંકુલની આન બાન શાન છો. હે બારોટ સાહેબ વગર અમારા સંકુલ હોનું પડી જાય યાર. કેટલો હોશિયાર છોકરો, કેટલો સિન્સિયર છોકરો તું. હે તારા કેટલા વખાણ કરું બોલું. હવે હા છે વખાણ કરે છે. હેલા મજામાં છો બધા? સો ભોજન શરૂ થઈ ચૂક્યું છે ને હવે મેનુ બતાવી દઈએ. આ બાજુ બધા જ લોકો મસ્ત મજાનું ભોજન ચાલુ કરી દીધું છે અને શેર કરવાનું શરૂ કરજો. સરસ મજાની દાળ છે, જીરા રાઈસ છે, અમારા બેન ભૂંગળા વેચી રહ્યા છે, મિક્સ વેજ છે, જાનવી વેચી રહી છે અમારી, અને મસ્ત મજાની પૂરી છે શિવાની, અને મસ્ત મજાનું સલાડ છે. અને ધ્રુવી વેચી રહી છે ગાજરનો હલવો. શેનો હલવો છે? ગાજરનો હલવો. બોલો બોલો, મજામાં છો બધા? અમે તો મોજ જ હોય ને આમાં દુઃખ હોય. અમારું જામનગર આવી ગયું પાછું. શેમાં આવ્યું જામનગર? બસમાં આવ્યું? બસમાં કુપી તાર બેનપણી આવી ગયા છે તો આજે તો બહુ ખુશ રહેવાની છે તો. આજે તમારે ઉજાગરો કરવાના હતા બે જણા ભેગા થઈ. બેનપણી વગર હુની પડી ગઈ હતી. કેટલી હુકાઈ છે જો, 17-18 કિલો વજન ઘટી ગયું. ના હે શું થયું? જાડી ભાગી ગઈ. જાડી અહીંયા જાડી કેમ ભાગી ગઈ? તો અહીંયા જલ્દી અહીંયા કેમ તું ભાગી કેમ ગઈ જાડી? સમજો આ મોડું બતાવો. ચલો કેમ ભાગી ગઈ તું? અરે ધોઈ નાખીશ, કાટી વાળવાનું ચાલુ કરી દે રમણભાઈ. કેમ ભાગી ગઈ હતી બોલ? ફ્લેશ ચાલુ કરો લે. હમણાં કાળી દેખાતી તેવું ધોરી દેખાય તું લે બોલ. પીએસઆઈ બોલો. પીટીસી કેમ આવું થાય છે? આ જાનવી આવી એટલે આવું થાય છે, બાકી બધું બરાબર હતું. હા લક્ષિતા મને આ જાનવી યાદ આવી જાય લક્ષિતાની જગ્યાએ. હે હેપી બર્થડે લક્ષિતા. કેટલા વર્ષ તારો બર્થડે ચાલશે ખબર નહીં. સો બધા જ મસ્ત મજાના ભોજનમાં બેસી ચૂક્યા છે
અને ચલો આજે સમય છે નામ લેવાનો કે કોના તરફથી ભોજન છે, તો ભોજનના દાતાઓના નામ લઈ લઈએ આજના. આજનું જે ભોજન છે એ 3 દાતાઓ મળ્યા છે અમને. જય શ્રી રામ યુવા સંગઠન સુંદલપુર ઉમરેઠ. તો જય શ્રી રામ યુવા સંગઠનનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. સાથે જ સ્વ ભરતકુમાર ભાવસારના દીકરા ધ્રુવ ભાવસાર તરફથી વડોદરા તરફથી ભોજનનો સહકાર મળ્યો છે. તો ધ્રુવભાઈનો પણ અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ ધ્રુવભાઈ. અને હીરાબાની પુણ્યતિથિ નિમિત્તે અમેરિકાથી અમને ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે. તો 3 દાતાઓ છે આજના. એ 3 દાતાનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી આ તમામ બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. ફરીવાર નામ લઈ લઈએ. જય શ્રી રામ યુવા સંગઠન સુંદરપુર. આજે એ લોકો આખી ટીમ રૂબરૂ આવી છે. એ ટીમ આપણે રૂબરૂ બતાવીએ કે એ લોકો શું લઈને આવ્યા છે સંકુલે. સાથે જ સ્વ ભરતકુમાર ભાવસારના દીકરા ધ્રુવ ભાવસાર તરફથી વડોદરા તરફથી આજનું ભોજન સહકાર છે અને હીરાબાની પુણ્યતિથિ નિમિત્તે અમેરિકાથી. તો પહેલાં આપણે ઉમરેઠ સુંદરપુર ટીમ આવી છે. સમગ્ર ટીમ આવી જાય બધા. બધા જ ટીમો મેમ્બર આવ્યા છે. બહુ બધા મિત્રો આવ્યા છે. કઈ કઈથી આવ્યા છે આપણે એમને પૂછીએ. શું નામ તમારું? સુરેશસિંહ. કયું ગામ? સુંદરપુર. વાહ વાહ. શંકરસિંહ બાબરજી ઝાલા સુંદરપુર. વાહ. નવાપુરા કઠોળા નવાપુરા. ઝાલા વનરાજસિંહ મહેન્દ્ર ઝાલા મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સુંદરપુરા. બધા ઝાલા જ છે બધા. ઝાલા સંજયસિંહ લક્ષ્મણ. વાહ. ઝાલા ઈશ્વરસિંહ ગણપતસિંહ પટેલ હિરણકુમાર તિવારી. વાહ. ઝાલા કૃષ્ણ મનુસિંહ સુંદરપુર. ઝાલા હરેશકુમાર અશોકભાઈ. ઝાલા વિનુભાઈ. ઝાલા જસવંતસિંહ કાળુસિંહ. ચાવડા ભરતસિંહ રતનસિંહ. ઝાલા નિર્ણયકુમાર અભયસિંહ. ઝાલા ભગવાનસિંહ ચંદ્રસિંહ. ગૌરામકુમાર ભલાભાઈ ચૌહાણ. ઝાલા ભરતસિંહ ગણપતસિંહ. ઝાલા અશ્વિનકુમાર દિનજીભાઈ. ઝાલા બળવંતસિંહ દીપસિંહ સુંદરપુર. વાહ. તો સમગ્ર યુવાનો બધા આવી જાવ, નજીક આવી જાવ, સાથે આવી જાવ. સો બધા જ યુવાનો આવ્યા છે ઉમરેઠ તાલુકાથી, આણંદ જિલ્લાના, અને સંકુલ માટે સહકાર આપવા આવ્યા છે, સંકુલ માટે યોગદાન આપવા આવ્યા છે. અને કોને વિચાર આવ્યો હતો કે સંકુલમાં આપણે યોગદાન આપવું છે? સમગ્ર બધાને બધા ભેગા થઈને વિચાર આવ્યો હતો. હા, આપણે બધા ભેગા થઈને એકતાથી સંગઠન કરી બાપુને સંકુલમાં જે મદદ થાય એ કરવી. વાહ, ખૂબ સરસ. લો તો કેટલું તમારું ભંડોળ ભેગું થયું તમારા ગામની અંદર બધા ભેગા થઈને કર્યું છે? અચ્છા, ત્યાં જોવો છો બધા? બધા દરેક લાઈવ જોવો છો બધા? વાહ, મજા આવે છે. સો સ્વાગત પણ કરવા માટે દિલથી એમની ઈચ્છા છે, તો આપણે એમને આવકારીશું ચોક્કસ જ્યારે એમની દિલથી ઈચ્છા છે. સો ગુજરાતના દરેક તાલુકા, દરેક જિલ્લાથી યુવાનોને ખૂબ પ્રેરણા મળી રહી છે અને દરેક જિલ્લામાંથી યુવાનો સંકુલ માટે સહયોગ આપવા આવી રહ્યા છે. ગામની અંદર 50, 100 રૂપિયા, 200 રૂપિયા ભેગા કરીને એક મોટું ભંડોળ ભેગા કરીને સંકુલના બાળકો માટે અહીંયા સહયોગ આપવા આવ્યા છે. તો આજે પણ એવી જ રીતે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુર અને જય શ્રી રામ યુવા સંગઠન, તો એ તમામ યુવા મિત્રોએ નાની નાની રકમ ભેગી કરીને અને સંકુલ માટે સહયોગ આપવાનો જે ઈરાદો કર્યો છે એ બદલ હું એમનો બહુ બધો આભાર માનું છું. થેન્ક યુ સો મચ કે જેમને બી અમને સહકાર આપ્યો છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. વાહ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર તમારો. તો થેન્ક યુ સો મચ કે બધા લોકો જે પ્રેમ આટલો આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી રામ. સાથે જ રોકડ રકમ બી છે સરસ મજાની. 51,551 રૂપિયાનો સહયોગ આપ્યો છે સમગ્ર યુવા મિત્રોએ. તો તમામનો બહુ બધો આભાર. તમે લાઈવમાં જોઈ રહ્યા છો કે ગામના તમામ લોકોએ નાની નાની રકમ એકત્રિત કરીને બધા જ ભેગા મળીને યુવા મિત્રો અહીંયા આગળ સહકાર આપવા આવ્યા છે. તો આ પ્રેમ દર્શાવે છે કે લોકો કેટલો અમને સહકાર આપી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર. અને આ જ અમારી શક્તિ છે કે જેના લીધે અમને ખૂબ પ્રેરણા મળે છે કે નવું નવું કામ કરતા રહીએ. તો બધા મિત્રોનો મેં બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. જય શ્રી લાવો કોથળી આપજો. અંદર મૂકી દો. લો આમાં મૂકી દો. આ યાદી છે ને, યાદી અંદર મૂકી દો. જી
હા પાડ લઈએ હા લાઈવમાં પાડ લઈએ હા એ ફોટો લઈ લઈએ ત્યાં ચાલો ત્યાં લઈ લઈએ સો બીજી પણ એક ગિફ્ટ છે અને એ ગિફ્ટ પણ આપણે બતાવશું કે શું ગિફ્ટ લઈને આવ્યા છે બે દરવાજો ખોલજો ને નેન્સી ગેટ ખોલો સો 800 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે બન્યા રહેજો અને સરસ મજાનું એક સંકુલ માટે ગિફ્ટ આવ્યું છે અને ગિફ્ટ શું છે ભવ્યથી અતિ ભવ્ય છે મને તો બહુ ગમ્યું છે અને તમને પણ ગમશે સો એ દ્રશ્યો તમને બતાવશું કે શું ગિફ્ટ લઈને આવ્યા છે સો આ ગિફ્ટ આવ્યું છે સંકુલની અંદર જોરદાર તારીખ 3/2/2024 શનિવાર જે ગજબ મતલબ જે આવ્યું છે એ કદાચ મારા માટે અત્યારે બોલવું અઘરું છે જય શ્રી રામ યુવા સંગઠન સુંદરપુર તરફથી ભેટ તમામને મારા જય શ્રી રામ અને આ સહકાર મળ્યો છે અમને ઉમરેઠ તાલુકાથી ખૂબ ખૂબ આભાર બધાનો ચાલે લઈએ ચલો એક જ મિનિટ આવી જાઓ ચલો લો અહીંયા આવી જાઓ ને અહીંયા પાછળ આવી જાઓ ડન ચલો ચલો ઓકે પાડ લો થેન્ક યુ લો ભાઈ પાડલો ફોટો સો થેન્ક યુ એક જ મિનિટ હા એક જ મિનિટ ચલો વાહ થેન્ક યુ બધાનો બહુ બધો આભાર છે અને આ પ્રતિમા આ એક ભગવાન જે સંકુલની અંદર આવ્યા છે જય શ્રી રામ સો અમે અમારા ઓફિસની અંદર લગાવશું અહીંયા જ લાવો ભાઈ અહીંયા જ લગાવો અહીંયા હતા મૂકી દો કારણ પૂજા કરીને અંદર લઈશું આપણે સો થેન્ક યુ સો મચ 1100 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ સો આ છે આપણી ઓફિસ અને જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે એ તમામને અપીલ કરીએ છીએ કે શેર કરતા રહેજો અને તમને સંકુલ અહીંયાથી બતાવું એક જ જગ્યાએ બેસીને આ છે બધા ફ્લોર્સ સંકુલના આ છે હોલ આ છે એન્ટ્રી આ છે હોલ આ ધાબુ ટેરિસ છે આ બધા રૂમ્સ છે સો શેર કરવાનું શરૂ રાખજો જેટલા બી મિત્રો જોડાયા છે મજામાં છો ને સો મેનુ બતાવી દઈએ ફરી વાર સલાડ લગભગ પતવા આવ્યો છે અમારા ક્યારે હાથમાં અમારા સલાડ હાથમાં ક્યારે નહીં આવતો ચાલોમાં ખાઈ લેવો સારો ગાજરનો હલવો છે પૂરી છે મિક્સ છે ભૂંગળા છે લે આ પકડને આ મૂકી દે સો 700 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે તો ફરી વાર તમને બતાવી દઈએ બાળકો શું જમી રહ્યા છે અને બધા જ મસ્ત મજાના લાઈનમાં બેસી ચૂક્યા છે આ કયો છોકરો આવ્યો નવો નવા છોકરો આવ્યો ઓ પારુલ છે આ તો છોકરી છે ઓ સોરી આ છે મિસ્ત્રી શું નામ છે તારું મિસ્ત્રી કે મિસ્ત્રી સો બીજા પણ એક બેન આવ્યા છે આપણા મહેમાન અને બધા જ એમને ઓળખે છે તો હવે એમને જવાબદારી આપું છું મારે એમના સાથે રહેવું પડશે બીકોઝ ઓફ વાઈફાઈ એથી કનેક્ટ કર્યું છે સો આ આવ્યા છે હેતલબેન વાહ આ ફોન લો આથી લો હા બસ વંદે માતરમ નમસ્કાર આજે ફરી આવી ગયા છે સંકુલમાં મહિપતસિંહ બાપુને મળવા છોકરાઓને મળવા અને બધાને બહુ બધી રિક્વેસ્ટ છે બસ અહીંયા આવો બહુ બધું મદદ કરો છોકરાઓને પ્રેમ આપો તમે બધાએ જોયું હશે
કે આપણી પ્રિયા કેટલું સરસ બોલતા શીખી ગઈ છે. હું તો સ્પેશિયલી અગર મુંબઈથી પાછી આવી છું તો પ્રિયાને મળવા આવી છું. અને તમે બધા જોઈ શકો છો કે સંકુલ તો ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. સંકુલ પાર્ટ 2 જે બીજું સંકુલ બની રહ્યું છે, જે આપણે બનાવી રહ્યા છે, એના પાયા ઉપર આવી ગયા છે. અને ઓલરેડી આપણે પહેલાં બી રિક્વેસ્ટ કરી હતી કે 26 કરોડ રૂપિયા જોવે છે, તો ફરીથી રિક્વેસ્ટ છે કે આ બાળકો માટે, બધા જ માટે થોડું થોડું યોગદાન આપો. નવી જે શરૂઆત કરી છે બાપુએ કે રોજ લાઈવમાં બતાવે છે કે કોણે કેટલા ડોનેશન આપ્યા. 1 રૂપિયાનું ડોનેશન, 6 રૂપિયાનું ડોનેશન, હું બધું સાંભળું છું. અને સિરિયસલી થેન્ક યુ. તમે બધા જે પણ પૈસા આપો છો, જેટલું બી કરો છો, ક્યાંક ને ક્યાંક આ સંકુલને ખૂબ જ જરૂરત છે. આપણા દેશના બાળકોને જરૂરત છે. અને બસ જે પણ બધા કંઈ કરી શકો એ પ્લીઝ 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 અહીંયા લોકોને, બાળકોને મદદ કરજો. તમને બાપુએ બતાવ્યું હશે કેટલા બધા ગેસ્ટ આવ્યા છે, કાંઈ ને કાંઈ પોતાના ગામથી લઈને આવે છે, કોઈને કોઈ રીતે બાપુનો સત્કાર કરે છે, એમને કેટલાય આશીર્વાદ આપે છે, કેટલોય ધન્યવાદ કરે છે. બસ આ જ વસ્તુને આપણે પણ આગળ વધારવાની છે. અને બહુ જલ્દી હું પાછી દિવસના આવવાની છું. અને આપણું જે સંકુલ નંબર 2 બને છે, બીજું સંકુલ બને છે 2000 બાળકોનું ઘર, એનો લાઈવ વિડીયો હું કરવાની છું. અને તમને બધાને રિક્વેસ્ટ રહેશે કે ઈ વિડીયો હું કરું, બાપુ કરે, જે પણ એ સંકુલ માટે પ્લીઝ બહુ સહકાર આપો અને બહુ મદદ કરો. સો થેન્ક યુ મારા બેન. હેતલ બેન આવે છે સ્પેશિયલ મુંબઈથી. અને ઓલવેઝ તમે બધા જ, લગભગ આપણા બધા જ ફોલોવરો એમને ઓળખે છે. અને બહુ બધી વાતો એમને તમને બધી શેર કરી. અને હવે સમય છે જેટલા બી લોકોએ યોગદાન આપ્યું છે એમના. ધનુબેન ગોરસિયા તરફથી અત્યારે લાઈવમાં આવ્યા છે 190 રૂપિયાનો સહકાર. વિજયભાઈ બારિયા તરફથી 10 રૂપિયા આવ્યા છે. આલાભાઈ કારંગિયા તરફથી પણ 111 રૂપિયા આવ્યા છે. લક્ષ્મણભાઈ જાદવ તરફથી 123 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. મહેશભાઈ માકડિયા તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. કાંતિભાઈ પઢિયાર તરફથી પણ 51 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે એમને. પ્રતાપભાઈ જાદવ તરફથી પણ 111 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. ચિરાગભાઈ રાજપૂત તરફથી 251 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. તખત પઢિયાર તરફથી પણ 100 રૂપિયાનું સહકાર પ્રાપ્ત થયો છે. મનીષ પટેલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન અમને પ્રાપ્ત થયું છે. રતિલાલ બારિયા તરફથી પણ 51 રૂપિયા છે. રમેશજી ઠાકોર તરફથી 100 રૂપિયા છે. આરસી ચાવડા તરફથી પણ 200 રૂપિયા છે. અર્જુનસિંહ પરમાર તરફથી પણ 100 રૂપિયા છે. રાજેશભાઈ ઠાકોર તરફથી પણ 100 રૂપિયા છે. અને ઇટાલીસ ઇન્ડસ્ટ્રીઝ તરફથી 2100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે આજે સાંજે. અને હરિ પટેલ તરફથી 501 રૂપિયા છે. કરણ ગોહિલ તરફથી 200 રૂપિયા છે. સો નયનભાઈ બારિયા તરફથી પણ આજે 3500 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. કોઈના જન્મદિવસ નિમિત્તે નયનભાઈ 3500 રૂપિયાનું યોગદાન આપ્યું છે. તો નયનભાઈ તમે જેના બી બર્થડે નિમિત્તે આપ્યું છે એને જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. ખીમજીભાઈ પટેલ તરફથી પણ 551 રૂપિયાનો સહકાર સાંજે 5 વાગે પ્રાપ્ત થયો છે. રાજુ વણઝારા તરફથી સાંજે 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. ધવલભાઈ તરફથી પણ બપોરે 250 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. ભરત ઠાકોર તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. રિંકા માછી તરફથી પણ બપોરે 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોવિંદભાઈ પરમાર તરફથી 1111 રૂપિયાનો બપોરે સહકાર પ્રાપ્ત થયો છે. રાઠોડ સુજલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. પ્રકાશસિંહ ઝાલા તરફથી 2900 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયું છે. વિજય ગોહિલ તરફથી, રાઠોડ વિજય અને વિજય વાણિયા તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. જગદીશસિંહ વાઘેલા તરફથી 5000 રૂપિયાનું સહકાર આજે બપોરે 2:30 વાગે પ્રાપ્ત થયું છે. તો એ બદલ એમનો બહુ બધો આભાર માનીએ છીએ. જયદીપ પરમાર તરફથી પણ 500 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ સો મચ. અને ખાસ આજના જે દાતાઓ છે ધ્રુવ ભાવસાર, તો ધ્રુવ ભાવસાર તરફથી પણ આજે આપણે બાળકોને ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે. અને સ્વ હીરાબાની પુણ્યતિથિ નિમિત્તે અમેરિકાથી પણ આજે આપણને ભોજન માટે યોગદાન પ્રાપ્ત થયું છે. અને તમામનો બહુ બધો આભાર માનીએ છીએ. સાથે જ અજીતસિંહ ગોહિલ તરફથી બપોરે 12 વાગે 500 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. જૈન મનીષ તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. દરજી પ્રમીલાબેન તરફથી પણ 100 રૂપિયાનું સહકાર પ્રાપ્ત થયું છે. તો આ છે અત્યારે લાઈવની અંદર યોગદાન આપનાર તમામના નામ. ભાવેશ પુરોહિત તરફથી અત્યારે 501 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. અવનીબા મારી દીકરી 101 રૂપિયાનું સહકાર આપ્યું છે. અવની થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. પુરુષોત્તમભાઈ રાઠોડ તરફથી પણ 150 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. દેવાંગ વઢવાણા તરફથી પણ 100 રૂપિયા છે. પડિયાર અક્ષયદીપસિંહ તરફથી પણ 201 રૂપિયાનું યોગદાન છે. અને સંજયભાઈ ઓર તરફથી 100 રૂપિયા છે. શિવભા પરમાર તરફથી પણ 101 રૂપિયાનું સહકાર પ્રાપ્ત થયો છે. દ્વારકાભાઈ સુતારિયા તરફથી 105 રૂપિયાનો સહયોગ છે. નિલેશ પરમાર તરફથી પણ 201 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. તમામ લોકોનો બહુ બધો આભાર માને છે. અત્યારે ખાસ બીજા પણ મહેમાન આવ્યા છે અને એ મહેમાન પણ બતાવી દઈએ. અને સરસ મજાની વાતચીત કરવા માટે આવ્યા છે. અમારી સાથે આવી ગયા છે નયનસિંહ. સ્પર્શ ફાઉન્ડેશનની આખી ટીમ આવી છે અને સરસ મજાની વાતચીત. અત્યારે લગભગ નયનસિંહ 900 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. અને શું નવું આયોજન છે આપણું એ પ્લીઝ જણાવજો ને. પહેલા તો બધાને જય માતાજી.
ખાસ બાપુના સંકલ્પ પર એટલા માટે આવવાનું થયું છે કે સ્પર્શ ફાઉન્ડેશનનો આ ત્રીજો એક સમૂહ લગ્ન છે, જેની અંદર સમગ્ર ગુજરાતમાંથી જેના મા બાપ ના હોય અથવા તો જેની પરિસ્થિતિ ખરાબ હોય એવા મા બાપ વગરના દીકરા દીકરીઓને સ્પર્શ ફાઉન્ડેશન ફક્ત ₹1 અંદર લગ્ન કરાવી રહ્યું છે. તો ખાસ બાપુના સંકુલ પર એટલા માટે આવવાનું થયું છે કે જો આપણી આસપાસ કોઈ પણ એવા મા બાપ વગરના દીકરા દીકરીઓ હોય અથવા જેની પરિસ્થિતિ ખરાબ હોય, સર્વ સમાજના દીકરા દીકરીઓને સ્પર્શ ફાઉન્ડેશન આવકારે છે. મહિપતસિંહ બાપુ વતી સ્પર્શ ફાઉન્ડેશન ટીમ વતી. તો પ્લીઝ કોઈને બી જરૂર હોય અથવા જેના મા બાપ ના હોય, પરિસ્થિતિ ખરાબ હોય, એ લોકોને ખાસ સ્પર્શ ફાઉન્ડેશન આવકારે છે અને એવા દીકરા દીકરીઓ ખાસ સ્પર્શ ફાઉન્ડેશન ટીમનો સંકલ્પ. કેટલી દીકરીઓના લગ્ન આપણે કરવાના છે નયનસિંહ? આ વર્ષે 51 દીકરીઓનો ટાર્ગેટ છે. વાહ, ગયા વર્ષે આપણે કેટલી દીકરીઓના મેરેજ કરાવ્યા અને એના પહેલા વર્ષે 11 દીકરીઓ. પહેલા વર્ષે જ્યારે મને બી યાદ છે, બંને સમૂહનો હું સાક્ષી રહ્યો છું અને પ્રથમ વર્ષે 11 દીકરીઓ ના મેરેજ રાખ્યા હતા, બીજા વર્ષે 21 હતા અને આ વખતે 51 નો સંકલ્પ. અને ગયા વખતે મેં મજાકમાં બોલ્યો હતો કે મારા સ્પીચની અંદર મને આજે બી યાદ છે કે ભાઈ પહેલા વર્ષે 11 હતી, આ વખતે 21 તો કદાચ આવતા વર્ષે 51 મારા મોઢામાંથી નીકળ્યું હતું અને કદાચ તમે બોલ પકડી રાખ્યો હતો અને આ વર્ષે આપણે 51 નું આયોજન કર્યું છે. તો સમગ્ર સ્પર્શ ફાઉન્ડેશનના તમામ આ યુવા મિત્રો તમામનો અમે બહુ બધો આભાર માનીએ છીએ અને ખાસ નયનસિંહને અમે બહુ બધી શુભકામના આપીએ છીએ. સાથે જ ફક્ત શુભકામનાથી કામ નહીં થાય, સમૂહ લગ્ન માટે બહુ બધા સહકારની જરૂર પડવાની છે અને જ્યારે 51 દીકરીઓ માટે ₹1 ની અંદર મેરેજ કરાવવાનું હોય તો 51 દીકરીઓ માટે કેટલો ખર્ચો થશે એનો અંદાજો બધા જ લગાવી શકો છો. તો મારા જેટલા બી ફોલોઅર્સ મિત્રો છે એ નયનસિંહનો સંપર્ક કરજો અને ફૂલની ને ફૂલની પાકડી સ્વરૂપે ચોક્કસ નયનસિંહને મદદ કરવા માટે પ્રયત્ન કરજો. હું તમામ મારા એનઆરઆઈ મિત્રોને પણ અપીલ કરું છું કે તમે નયનસિંહ ગોહિલનું એનું ફેસબુક પેજ છે એને સર્ચ કરજો, સ્પર્શ ફાઉન્ડેશન નામનું પણ પેજ છે એને પણ સ્પર્શ કરજો અને ચોક્કસ. અને બીજી કોઈ એવી દીકરીઓ હોય જે માતા પિતા વિહોણી છે, જે સમૂહ લગ્નની અંદર મેરેજ કરવા માંગે છે, તમામ સમાજની દીકરીઓ માટે છે ને, તમામ સમાજની દીકરીઓ માટેનું છે, એટલે કોઈ સમાજનો જ્ઞાતિનો કોઈ બાર નથી. તો આવકાર છે, સ્વાગત કરીએ છીએ અમે અને સમગ્ર સ્પર્શ ફાઉન્ડેશનની ટીમ સ્વાગત કરે છે અને આ સમૂહ લગ્નને ભવ્યથી અતિ ભવ્ય બનાવવા માટે અમે તમામ લોકો ભેગા થઈશું અને મદદ કરશું અને બહુ બધી શુભકામના આપે છે તમને નયનસિંહ કે નાની ઉંમરની અંદર ખૂબ સરસ મોટું કામ તમે કરી રહ્યા છો. થેન્ક યુ. કેમ ભાઈ? આપણે આમ તો રાજપીપળા રહું છું, રાજપીપળા. અને મારી ઇન્ડિવિજ્યુઅલ ટૂરમાં નોકરી માટે મારા પણ પ્રોબ્લેમ અચ્છા. વર્ષથી મને બહુ તકલીફ કશો વાંધો નહીં, બેસ મળી હા શાંતિ. હા હા વાંધો નહીં. તમારું ઉમરેઠ તાલુકો બધો? વાહ. ચલો મહેમાન ભાઈ, મહેમાન ટીસો અપાઈ દો. ચલો આવી જાઓ, લઈ લો બોલાવી ચલો અહીંથી લઈ લો. સો 900 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે, તો તમામનો આભાર માનીએ છીએ અને આજના ભોજનના દાતાઓ ધ્રુવભાઈ, થેન્ક યુ સો મચ કે તમે વડોદરાથી અમારા સંકુલના બાળકો માટે સહકાર આપ્યો છે, એ બદલ તમારો આભાર. અને અમેરિકાથી હીરાવાની પુણ્યતિથિ નિમિત્તે પણ સહકાર અમને પ્રાપ્ત થયો છે, એવી એમને પણ અમે આભાર માનીએ છીએ અને તમામ જે લોકો અમને અત્યારે યોગદાન આપી રહ્યા છે તમામનો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. મળશું રાત્રે લગભગ 9:30 વાગે જાગતે રહો એપિસોડની અંદર. અને આજે ખાસ ફોરેન ના વિઝા આપવાની વાતોની અંદર લાલચ આપીને બહુ બધા ફ્રોડ સ્કેમ થઈ રહ્યા છે, તે બાબતોનો સરસ મજાનો એપિસોડ છે જાગતે રહો, એની અંદર મળશું. ત્યાં સુધી મને આપશો રજા, હવે સમય થયો છે જમવાનો.